ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને એમના નેતાઓએ જે મહાભયંકર ભ્રષ્ટાચાર કર્યો, હપ્તાબાજીને તોડ કર્યા, એનું પરિણામ આવ્યું કે 27 લોકો ભૂંજાયા. આ પરથી રાજ્યની સરકાર અને અધિકારીઓ જે ધડો લેવાનો હતો એ નથી લીધો અને આ એનું પરિણામ છે. જે ચીફ ફાયર ઓફિસર ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં જેલમાં ગયા, એના બદલે કચ્છમાંથી એ માણસના અધિકારી તરીકે લાવ્યા હતા, ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા. એ વાતને એ મહિનો દિવસ નથી થયો અને એ આજે એસીબીની ટ્રેપમાં પકડાયા. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓનું વાસ્તવિક ચરિત્ર છે. અને એટલા માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ગળો ફૂટે અને પીડિતોને ન્યાય મળે એટલા માટે મેં ગુજરાત ન્યાયયાત્રા લઈને નીકળ્યા છે. જો કે એ પણ કહેવા માંગુ છું કે એસીબીના અધિકારીઓ જેમણે ટ્રેપ કરી, ચીફ ફાયર ઓફિસરને પકડ્યા, એ અધિકારીઓ પણ પાછા દૂધના થયેલો હતા નથી કે એસીબીની ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો, એનું પણ ગણિત કામ કરતું હોય છે. એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું. બીજું, ભાજપના નેતાઓ ગુજરાત ન્યાય યાત્રાને લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, એને લઈને તમે શું કહેશો? એ લોકોની એક બોખલાહટ છે. રાજકોટ 31 વર્ષ બાદ જે બંધ રહ્યું, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, 3 દિવસનો ઉપવાસ કર્યો, એના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો, ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ, એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો. એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે. બાકી પીડિતોની માંગણી જે છે તમે સંતોષી લો, અમારી યાત્રા કરવાની જરૂર જ નહીં રહે. સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવા દો અને 1.5-2 કરોડનું વળતર આપો. આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે, પીડિતોની મશ્કરીને મજાક કરે છે. ભારતીય જનતા પાર્ટીના લોકો જરા લાજો.